ભાગવતમાં છે એ પ્રેમ પત્ર. અને એ પત્ર લઈને સુદેવ નામના ભૂદેવને આપે, ઠેઠ દ્વારકા મોકલે. કોણ કેતું તું? કોણ કે આપણે ત્યાં સ્ત્રી દબાયેલી હતી? એક જણાએ એક જગ્યાએ મહિલાઓની સભા મળેલી. મોટા ભાગના બહેનો હતા, 5-10 પુરુષો હતા. અને પછી બેન બધી લીડરો ભાષણ કરતી હતી. બહેનો, તમે તમારી શક્તિને ઓળખો. આપણે કચડાયેલા રહેવાનું નથી. નારી એ મોટી શક્તિ છે. તમે શક્તિ સ્વરૂપા છો. તમે શક્તિ. તો પુરુષોમાંથી એક જણો કે તો પછી અમે હું? તમે સહન શક્તિ. આપણે ત્યાં સ્વયંવર થતા હતા ને એમાં એ સ્ત્રીને, એ કન્યાને અધિકાર હતો પોતાનો વર ચયન કરવાનો. એટલે ભારતના ઇતિહાસને તમે જુઓ. અહીંયા આપણે રાધા કૃષ્ણ, પહેલા રાધાનું નામ બોલીએ પછી કૃષ્ણ. ભવાની શંકર, લક્ષ્મી નારાયણ, સીતારામ. માતૃશક્તિને આપણે આગળ રાખી છે. વચ્ચે એકવાર હું લંડનમાં હતો તો ત્યાંના વર્તમાન પત્રમાં મેં એક સમાચાર વાંચ્યા ઇંગ્લિશમાં. એમાં ત્યાંની એક બહુ મોટી નન, એણે આમ રિબેલિયન થઈને જાણે પ્રશ્ન ઉઠાવેલો કે વાય ગોડ ઇઝ હી એન્ડ વાય નોટ શી? ધીસ ઇઝ ડિસ્ક્રિમિનેશન. આ ભેદ છે. વાય ઇઝ ગોડ હી? હી ઇઝ મર્સીફુલ, હી ઇઝ ગ્રેટ. વાય ગોડ ઇઝ હી ઓનલી? શી કેમ નથી? ઈશ્વર એને તમે પુરુષ બનાવ્યો? મેલ ડોમિનેટિંગ સોસાયટીએ ઈશ્વર મેલ છે. તમે સ્ત્રીઓને કચડેલી જ રાખી છે. તો નન હતી, એણે આ પ્રશ્ન ઉઠાવ્યો. એટલે મેં આખા સમાચાર વાંચ્યા, મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યા. પછી મને એમ થયું કે અમારા વેદ, અમારા સનાતન ધર્મના શાસ્ત્રને તમે જુઓ. અમારે ત્યાં સર્વોચ્ચ જે સત્તા છે એને અમે બ્રહ્મ કહીએ છીએ. બ્રહ્મ, નિર્ગુણ નિરાકાર, પ્રત્યક ચૈતન્યાભિન્ન. આ બ્રહ્મ નથી હી, નથી શી. સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ પણ આ બ્રહ્મ શબ્દ પુલ્લિંગ પણ નથી, સ્ત્રીલિંગ પણ નથી, નપુંસકલિંગ શબ્દ છે. બ્રહ્મ. પણ એ બ્રહ્મ જ્યારે ઈશ્વર બને, એટલે કે માયા વિશિષ્ટ ચેતના, એને ઈશ્વર કહીએ છીએ આપણા વેદાંતિક ફિલોસોફીમાં, ત્યારે એ બંને રૂપે પ્રગટ થાય છે. હી અને શી. એ નારાયણ છે તો લક્ષ્મી પણ છે સાથે. એ શિવ છે તો શક્તિ પણ છે સાથે. એ બ્રહ્મા છે તો સાથે બ્રહ્માણી પણ છે. એ શક્તિ સહિતનો જે ચૈતન્ય, એને ઈશ્વર કહેવાય. પોતાની માયાથી યુક્ત, માયા વિશિષ્ટ ચૈતન્ય, એનું નામ ઈશ્વર છે. અને એના આ 3 રૂપ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપમાં એની જો શક્તિ ન હોય એની હારે તો એ અધૂરો. એટલે જ્યારે પ્રગટે છે ત્યારે બંને રૂપે પ્રગટે છે, સ્ત્રી અને પુરુષ. કૃષ્ણ છે તો રાધા છે. આપણે એમ કહીએ છીએ, બિના રાધા શ્યામ આધા.
તો સીતારામ, રાધેશ્યામ, લક્ષ્મીનારાયણ, ભવાની શંકર. તમને જો અને તમે એવી રીતે સાંભળો છો ને એટલે બતાવવાનું મન થાય આ બધું. જો તમને રસ હોય ને તો એક વાત કહું, સનાતન ધર્મની આ વાત સાંભળશો અને બરાબર સમજશો ને યાદ રાખશો. વિષ્ણુ આપણા સનાતન ધર્મ અનુસાર આદિનારાયણ ભગવાન વિષ્ણુ શેષ શૈયામાં સૂતા છે. એના નાભીમાંથી કમળ, કમળમાં બ્રહ્મા. કથા સાંભળી છે ને આ. અને પછી બ્રહ્માના ભ્રુકુટીમાંથી રુદ્ર. બ્રહ્મા એકવાર ક્રોધ કર્યો એટલે એના ભ્રુકુટીમાંથી રુદ્ર પ્રગટ થયા. એટલે વિષ્ણુ, વિષ્ણુથી બ્રહ્મા, બ્રહ્માથી રુદ્ર. આવો એક ક્રમ. હવે એ ક્રમ પાછો રુદ્રથી જોડાય તો રુદ્રથી વિષ્ણુ, વિષ્ણુથી બ્રહ્મા, બ્રહ્માથી જોડાય તો એનાથી રુદ્ર, રુદ્રથી વિષ્ણુ. સાયકલ છે. તમે ક્યાંથી આરંભ કરો છો એનું મહત્વ છે. એટલે વિષ્ણુથી આરંભ કરો તો બ્રહ્મા, શિવ, વિષ્ણુ, બ્રહ્મા, શિવ, વિષ્ણુ. વર્તુળ હે, ઠીક હે. હવે જુઓ, ભગવાન વિષ્ણુનો રંગ કેવો, એનો વર્ણ કેવો? બોલે મેઘવર્ણમ શુભાંગમ. ઠીક હે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. મેઘવર્ણ, શ્યામ. અને એ જ ભગવાન વિષ્ણુ રામ બનીને આવે છે કે કૃષ્ણ બનીને આવે છે તો એનો વર્ણ છે શ્યામ. એટલા માટે તો કૃષ્ણનું એક નામ જ છે શ્યામ, શ્યામ સુંદર. મેઘવર્ણમ શુભાંગ. આ ઓછું ટાઢું છે પાછો પંખો હલાવો. આને કહેવાય સુખનું દુઃખ. સંસારનું કોઈ સુખ 100% સુખ છે જ નહીં. જો ઘણા બેઠા છે, આમ ગરમી જરાય નથી થતી, પણ રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. સાંભળો છો? સાંભળો છો? સૂતા છો? તો ખરેખર જાગો છો. તો ભગવાન વિષ્ણુ મેઘવર્ણ છે. એની શક્તિ લક્ષ્મી. એનો વર્ણ કેવો? શ્રી સૂક્તનો પાઠ કરો છો. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણરજતસ્રજામ ચંદ્રામ હિરણ્મયીમ લક્ષ્મીમ જાતવેદો મહાવહ તામ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ. કેવા છે લક્ષ્મીજી? હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણરજતસ્રજામ. હિરણ્યવર્ણ, હોના જેવો રંગ. વિષ્ણુ શ્યામ મેઘવર્ણ. એના શક્તિ, એના પત્ની લક્ષ્મી હિરણ્યવર્ણ. એનાથી બ્રહ્મા, મા બાપથી સંતાન બ્રહ્મા. બ્રહ્માનો રંગ કેવો? અગેન હિરણ્યવર્ણ, જેવો લક્ષ્મીનો છે. અને એટલા માટે બ્રહ્માને આપણા શાસ્ત્રોમાં હિરણ્ય ગર્ભ કહેવાય. હિરણ્ય ગર્ભ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેકમાસીત સદાધાર પૃથ્વીં. મંત્રો છે. હિરણ્ય ગર્ભ સમવર્તતાગ્રે. અગ્રે
હિરણ્યગર્ભ સમવર્તત. એનાથી જ બધા ભૂત માત્ર પ્રાણી માત્ર પ્રગટ થયા છે અને એટલા માટે પ્રજાપિતા કહેવાય છે. એટલે બ્રહ્માનો વર્ણ કેવો? જેવો લક્ષ્મીનો. એટલે હિરણ્યગર્ભ એનું એક નામ છે. હવે એ બ્રહ્માથી એના શક્તિ સરસ્વતી, એનો રંગ કેવો? બ્રહ્માના જે શક્તિ છે સરસ્વતી, એનો વર્ણ કેવો? શુક્લ. શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમામ આદ્યામ જગદ્વ્યાપિનીમ વીણા પુસ્તક ધારિણીમ અભયદામ. શુક્લ વર્ણા, સફેદ. એનાથી શિવ રુદ્ર, એનો રંગ કેવો? ધ્યાયન નિત્યમ મહેશમ રજતગિરિનિભમ. રજતગિરિનિભમ, ચાંદીના પહાડ જેવો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. કુંદ ઇન્દુદર ગૌર શરીરા ગૌર, મહાદેવ ગૌર. જેવો સરસ્વતીનો રંગ, બ્રહ્માની શક્તિનો જેવો રંગ, એવો રંગ એવો વર્ણ મહાદેવનો. અને પાછા મહાદેવના શક્તિ પ્રલયંકર મહાદેવ, અને એના શક્તિ એટલે કાલી. એનું નામ જ કાલી, એટલે એનો વર્ણ કેવો? પાછો કાળો, કાલી. અને એ કાલીથી વળી પાછા આગળ ચક્ર પૂરું કરો. વિષ્ણુ, કેવો રંગ? જેવો કાલીનો એવો વિષ્ણુ. વિષ્ણુ, વિષ્ણુથી એની શક્તિ લક્ષ્મી, લક્ષ્મી હિરણ્યવર્ણામ, એનાથી બ્રહ્મા, બ્રહ્મા હિરણ્યવર્ણ, એનાથી એની શક્તિ સરસ્વતી, સરસ્વતી શુક્લવર્ણા, એનાથી રુદ્ર, રુદ્ર પણ ગૌર, એનાથી એની શક્તિ કાલી, કાલીનો રંગ એ વિષ્ણુનો રંગ. આખી સાયકલ પૂરી થાય છે સાહેબ. અને તેથી વિષ્ણુ પુરાણની દ્રષ્ટિએ જુઓ તો શરૂઆત વિષ્ણુથી થશે. એ સૌથી પહેલા વહેલા, એ આદિ નારાયણ. પણ જો તમે શિવ પુરાણ જુઓ તો શિવ એ જ વંદે જગત કારણમ, વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ, વંદે જગત કારણમ, વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ, વંદે પશુનામ પતિમ, વંદે સૂર્ય શશાંક વહનિ નયનમ. આ ત્રણ નેત્ર છે મહાદેવના. સૂર્ય શશાંક એટલે ચંદ્રમા, સૂર્ય શશાંક વહનિ અગ્નિ, આ ત્રીજું નેત્ર. એટલે ત્રીજું નેત્ર ખોલે ત્યારે અગ્નિ અને બાળીને બધું ભસ્મ કરે. મહાદેવના લગ્ન થતા હતા પાર્વતીજી સાથે. લગ્નમાં બંને પક્ષનો ગોત્રોચ્ચાર કરવો પડે. એટલે પહેલા કન્યા પક્ષનો ગોત્રોચ્ચાર થાય. કન્યાને ઘેર એને માંડવે જાન જાય, અને કન્યા પક્ષના ગોર હોય એ બધી વિધિ કરાવે. તો કન્યા પક્ષનો ગોત્રોચ્ચાર પહેલા આવે, એટલે પહેલા કન્યા પક્ષનો ગોત્રોચ્ચાર થયો. એમાં 3 પેઢીના નામ લેવાના કે આ દીકરી છે એ કોની પુત્રી,
કોની પૌત્રી અને કોની પ્રપૌત્રી. એટલે આ દીકરીના પિતા કોણ, એના દાદા કોણ અને એના પરદાદા કોણ, કયા ગોત્રના આ ત્રણ? તો આની પુત્રી, આમની પૌત્રી, આમની પ્રપૌત્રી, આ નામની આ કન્યા એ વિષ્ણુ રૂપાય વરાય, વિષ્ણુ રૂપ વરને આપવાની છે. તો હવે વરનું એનો ગોત્રોચ્ચાર થાય. એને પૂછવામાં આવે, ભાઈ તમારું ગોત્ર. પછી પૂછવામાં આવે નામ. સારું, હવે તમારા પિતાનું નામ બતાવો. મહાદેવને પૂછ્યું. આમ જુઓ તો મહાદેવ તો અજન્મા, અને એને એના બાપનું નામ પૂછવામાં આવે. પણ વિધિ તો વિધિ છે ને, બતાવવું પડે. આપકે પિતા કા નામ બતાવો. તો મહાદેવજીએ કહ્યું બ્રહ્મા. હમ બ્રહ્મા કે ભ્રુકુટી સે હુએ. અચ્છા, તમે બ્રહ્માના પુત્ર, બરાબર. તમારા દાદાનું નામ બતાવો. તમે કોના પૌત્ર? એટલે મહાદેવજીએ ગોરબાપાના કાનમાં કીધું, વિષ્ણુ ભગવાન એ અમારા દાદા, મારા બાપાના બાપા. મારા બાપા બ્રહ્મા, બ્રહ્માના બાપા વિષ્ણુ. હા, બરાબર. ભગવાન વિષ્ણુના તમે પૌત્ર. હવે વિષ્ણુના બાપાનું નામ બતાવો. તમારા પરદાદા કોણ? હવે મહાદેવ મૂંઝાણા. અને કન્યા પક્ષવાળા ગોરબાપા કે બોલો બોલો, હવે એક જ બાકી રહ્યું છે. તમારા બાપા બ્રહ્મા, બ્રહ્માના બાપા વિષ્ણુ, વિષ્ણુના બાપા કોણ એ બતાવી દો એટલે ગોત્રોચ્ચાર પૂરો થાય. એટલે પછી મહાદેવે ગોરના કાનમાં કીધું, વિષ્ણુનો બાપો હું પોતે. તમે આ સર્કલ પૂરું કરો બાપા, આગળ વિધિ ચલાવો. આપણે ત્યાં ભોળાનાથની આરતી આપણે શ્રાવણ મહિનામાં બહુ પ્રસિદ્ધ આરતી ગાતા હોઈએ છીએ. મને એ આરતી બહુ ગમે છે. તમે ખાલી આરતી નહીં ઉતારતા, એ આરતીના શબ્દો સાંભળજો. જય શિવ ઓમકારા, પ્રભુ હર શિવ ઓમકારા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, અર્ધાંગે ધારા. ઓમ હર 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 મહાદેવ. એકાનન ચતુરાનન પંચાનન રાજે, શિવ પંચાનન રાજે. એકાનન વિષ્ણુ, ચતુરાનન બ્રહ્મા, પંચાનન મહાદેવ. હંસાસન ગરુડાસન વૃષવાહન સાજે. ઓમ હર 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 મહાદેવ. બ્રહ્મા હંસ ઉપર સવારી કરે, ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર સવારી કરે, મહાદેવ વૃષભ એના ઉપર સવારી કરે. દો ભુજ ચાર ચતુર્ભુજ, દસ ભુજ અતિ સોહે, શિવ દસ ભુજ અતિ સોહે. તીનો રૂપ નિરખતા, તીનો રૂપ નિરખતા, ત્રિભુવન જન્મો હે. ઓમ હર 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 મહાદેવ. શ્વેતાંબર પીતાંબર વાઘાંબર સોહે, શિવ વાઘાંબર સોહે. બ્રહ્માને શ્વેતાંબર, વિષ્ણુને પીતાંબર અને મહાદેવ વાઘાંબર. આમ આરતી ગાતા 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 એ સૌ એક સ્વરૂપ અંતર નવ ધરશો, કોઈ અંતર નવ કરશો. ભોળા ભૂધરને ભજતા
ભોળા ભૂધર ને ભજતા ભવસાગર તરશો. ઓમ હર 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 મહાદેવ. તવ તત્વમ ન જાનામી. પુષ્પદંત કહે છે કીદૃશોસી મહેશ્વર યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો નમઃ. હે મહેશ્વર, હું તમારા તત્વને જાણતો નથી. તમે કેવા છો, તમારું સ્વરૂપ કેવું છે, તમે જેવા હોય તેવા મારા તમને નમસ્કાર. યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો નમઃ. અને એટલા માટે શિવ માનસ પૂજામાં પણ અસિત ગિરિ સમન સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખની પત્ર મુરભી લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ હે ઈશ પારન ન યાતિ. આવું કહીને મહાદેવને આપણે વંદન કરીએ છીએ. શંભો વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. એવું આ તત્વ છે. અંતમાં વેદો પણ નેતિ નેતિ કહીને વંદન કરે. એ વાણીનો વિષય નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તો આ હકીકતમાં એક જ બ્રહ્મ, એ નહીં વિષ્ણુ, નહીં મહેશ, નહીં શિવ, એ નહીં સ્ત્રી, એ નહીં પુરુષ. એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિ એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. ત્યારે એ ન તો સ્ત્રી છે ન પુરુષ છે, પણ જ્યારે એ સગુણ બને છે ત્યારે સ્ત્રી પણ છે અને પુરુષ પણ છે. અને પછી સગુણ સાકાર બને, ભગવાન બની અને આપણી વચ્ચે રામ બની, કૃષ્ણ બની અને લીલા કરે. એવા 24 અવતારોની કથા તે શ્રીમદ ભાગવતની કથા છે. તો આ કૂર્મ અવતાર, ધન્વંતરી અવતાર, મોહિની અવતાર, જેણે દૈત્યોને છેતરીને દેવોને અમૃત પાયું. અમૃત પીવે એ અમર બને. આનો અર્થ સમજાય છે? ભગવાને કેમ દૈત્યોના હાથમાં કે એના મોઢામાં અમૃત ન આવવા દીધું? કારણ આપણા દુર્ગુણો અમર બની જાય એ ન પોહાય. દેવો અમર બનવા જોઈએ. એટલે આપણી અંદરના દૈવી ગુણો, હમારે ભીતર કી अच्छाई वो अमर बन जाए, तब उसमें अपना कल्याण है. 14મા અવતારે ભગવાન નરસિંહ બનીને પ્રગટ થયા થાંભલામાંથી. થાંભલામાંથી પ્રગટ થયા થાય ને કેમ ન થાય? જે બધેય હોય અને બધા રૂપમાં હોય, સર્વત્ર હોય ને સર્વદા હોય. યત્સ્યાત સર્વત્ર સર્વદા, એવરીવેર એન્ડ ઓલ ધી ટાઈમ. એ થાંભલામાં કેમ ના હોય? થાંભલામાંથી પ્રગટ થાય ને. એક પરમાણુમાંથી જો આટલી તાકાત પ્રગટ થતી હોય, એટમિક એનર્જી ઊભી થઈ શકતી હોય, તો પરમાણુ છે એ પણ એનર્જીનું જ રૂપ છે ને. ધેર ઇઝ એનર્જી એન્ડ નથિંગ બટ એનર્જી. E is equal to mc². ऊर्जा ही है. सब रूप जड़ चेतन सब ऊर्जा का ही रूप है. तो થાંભલામાંથી કેમ પ્રગટ ન થાય? ભગવાન નરસિંહ પ્રગટ થયા, હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો, ભક્ત પ્રહલાદની અમણે રક્ષા કરી.
નૃસિંહ અવતાર એ 14મો અવતાર, પંચદશમ વામનકમ, ભગવાનનો 15મો અવતાર વામન ભગવાન. ભગવાન વામને બલિરાજાના યજ્ઞમાં જઈ 3 પગ પૃથ્વી માગી, 3 ડગલા. બલિરાજા નવધામાંથી 6 પ્રકારની ભક્તિ જે દેહથી થાય છે એ કરી જ રહ્યા હતા. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદસેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. એમાંથી 6 પ્રકારની દૈહિક ભક્તિ બલિરાજા કરી જ રહ્યા હતા, પણ અંતઃકરણથી થતી 3 પ્રકારની ભક્તિ, સખ્યમ, દાસ્યમ, આત્મનિવેદનમ, એ બાકી હતી. એટલે ભગવાને 3 ડગલા પૃથ્વી માગી કે આ 3ય મને આપી દે એટલે તારી નવધા ભક્તિ પૂરી થાય, તું મારો થઈ જાય ને હું તારો થઈ જાઉં. અથવા તો ભગવાને 3 ડગલા પૃથ્વી માગી. ભગવાન તન મન ધન 3થી તમે સેવા કરો એવું ઈચ્છે છે. ઘણા માત્ર ધનથી કરે, એને વિત્તજા સેવા કહેવાય. ઘણા માત્ર તનથી કરે, એ તનુજા સેવા. મનથી કરે તે માનસી સેવા. માનસી સા પરામતા તત્સિદ્ધ્યૈ તનુ વિત્તજા. માનસી સેવા એને પુષ્ટિ પરંપરામાં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવી, અને એ માનસી સેવા સિદ્ધ થાય એ માટે તનુજા અને વિત્તજા સેવા કરતા રહેવાની. 3 ડગલા પૃથ્વી માગી ભગવાને. બલિરાજાએ સંકલ્પ છોડ્યો, અને ત્યારે ભગવાન માગતી વખતે વામન હતા, લેતી વખતે વિરાટ થયા. 1 ડગલામાં પૃથ્વીનું, બીજા ડગલામાં સ્વર્ગનું. બલિ પાસે જેટલું હતું બધું જ લઈ લીધું 2 ડગલામાં, અને પૂછ્યું કે બતાવ 3જું ડગલું ક્યાં મૂકું. બલિ તે 3 ડગલા ભૂમિનું દાન કરવાનો સંકલ્પ કર્યો. આ 2 ડગલામાં બધું મંપાઈ ગયું. 3જું ડગલું ક્યાં મૂકું? બ્રાહ્મણને સંકલ્પ પ્રમાણે દાન આપવામાં ના આવે તો અહિત થાય. ત્યારે બલિરાજાએ કહ્યું કે પ્રભુ, 2 ડગલામાં આપે બધું જ માપી લીધું. મારું શરીર પણ પાર્થિવ છે, પૃથ્વીનું જ રૂપ છે. માટે પદમ તૃતીયમ કુરુશીર્ષ્ણિ મે નિજમ. આપનો 3જો ચરણ મારા મસ્તક ઉપર પધરાવો. મુझे ले लो तीसरे चरण में. વામન ભગવાને પોતાનો ચરણ બલિના મસ્તક ઉપર પધરાવ્યો. 3જા ડગલામાં બલિને લઈ લીધા. કેટલી સરસ કથા છે આ. 3જું ડગલું ભગવાને એટલા માટે બાકી રાખ્યું કે मैं तुझसे ही नहीं चाहता, मैं तुझको भी चाहता हूं. देखो दुनिया में तुमसे चाहने वाले बहुत मिलेंगे, लेकिन तुमको चाहने वाले कितने? मैं तुझे भी चाहता हूं. अच्छा, पत्नी पति से तो चाहे लेकिन पति को न चाहे तो? संतान माँ बाप से तो चाहे लेकिन माँ बाप को न चाहे तो भगवान ने 3जું ડગલું બાકી રાખ્યું कि मैं तुझे भी चाहता हूं, तू भी अपने आप को मुझे समर्पित कर. બે ડગલામાં બધું જ માપી લીધું. બલિએ સર્વસ્વનું દાન કર્યું. એનો મતલબ 2 ડગલામાં સર્વ સમર્પણ, અને 3જા પગલામાં સ્વ સમર્પણ. સર્વ અને સ્વ, આ 2 શબ્દ છે સર્વસ્વમાં. બલિરાજાએ સર્વસ્વનું દાન કર્યું. 2 ડગલામાં સર્વ સમર્પણ, 3જા ડગલામાં સ્વ સમર્પણ. સર્વ સમર્પણથી
મમતા મટી જાય, અને સ્વસમર્પણ થાય ત્યારે અહંતા પણ મટી જાય. આ મમતા અને અહંતા એ જ જીવને બાંધે છે. એટલે બલિ મુક્ત થઈ ગયા. ભગવાને બલિ પાસેથી જે લીધું હતું એ ઇન્દ્રને દઈ દીધું, અને બલિને ભગવાને પોતાની પાસે રાખ્યો કે આ મારો છે. એટલે બલિ રાજા રાજી બહુ થયા. ઇન્દ્રને એમ થયું કે ભગવાને મારા ઉપર બહુ કૃપા કરી, આ બધું મને આપી દીધું. બલિ રાજાએ ઇન્દ્રને કહ્યું, તારા કરતા ભગવાને મારા ઉપર વધારે કૃપા કરી, ક્યોંકि તુझे तो भगवान से कुछ मिला, मुझे तो भगवान मिले. દાતા દાન આપે અને એના દાનથી તમે રાજી થઈ જાઓ, એના બદલે દાતા પોતે પોતાની જાતને દઈ દે કે આજથી હવે તમારે ને અમારે એવો સંબંધ, હું તારો, જ્યારે જે જરૂર પડે ત્યારે કહેવાનું, એટલે હુકમ સરકાર માથે. તો ઇન્દ્ર તુझे तो भगवान से कुछ मिला, मुझे तो भगवान मिले. અને ભગવાને બલિને પોતાની પાસે રાખી લીધા ને એટલે બલિને એમ થયું કે જો ભગવાન મને ચાહે છે, હી લવ્સ મી, એટલા માટે એમણે મને પોતાની પાસે રાખ્યો. બાકીનું બીજું બધું ઇન્દ્રને આપી દીધું. બલિ મુક્ત થઈ ગયા દાન આપીને. દાન લઈને ભગવાન બંધાયા એવું જોઈએ છે. દાન દેનારા દઈને મુક્ત થઈ જાય, છૂટી જાય. લેવાવાળા બંધાય. શું કર્યું પછી અમે ઓલા પૈસા આપ્યા હતા, રૂપિયા આપ્યા હતા, એનું શું કર્યું? એ સ્કૂલ બની કે નહીં? કામ બરાબર થયું કે નહીં? રિપોર્ટ તો આપો. કામ બરાબર થયું કે નહીં? રિપોર્ટ તો આપો. એટલે ઉદ્ઘાટન કરવા પડે, ફંક્શન કરવા પડે કે આવો ને જુઓ. દાન સ્વીકારનાર બંધાઈ જાય છે, એ જવાબદારી લઈ લે છે, અને જવાબ આપવા બંધાયેલો પણ છે. અને તેથી પોતે બંધન સ્વીકારી સામેવાળાને એટલે કે દેવાવાળાને, દાતાને મુક્ત કરે છે. એટલા માટે દાન સ્વીકારનારને આપણે મોટો ગણ્યો છે. માટે જ દાન દેનારો દાન સ્વીકારનારને પ્રણામ કરે છે કે તમે પોતે બંધન સ્વીકારીને અમને મુક્ત કર્યા. દાનની આ વિભાવનાને જે સાચી રીતે સમજી શકે ને